સુરતમાં કરુણા ગૌ માતા ટ્રસ્ટ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ અને ગૌ સંરક્ષણના સંકલ્પ સાથે ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશાળ રેલી અને અભિયાન દરમિયાન સંતો મહાત્માઓના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો, યુવાનો, મહિલાઓ અને શ્રેષ્ઠીઓ જોડાયા હતા। રેલીના માધ્યમથી દેશમાં ગૌવંશની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ગૌ માતાને રાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ માન સન્માન મળે તે માટે ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્યમંત્રીના નામે જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગૌ સેવા અને સનાતન સંસ્કૃતિના આંદોલનમાં ગૌ ભક્તો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રદર્શનો દ્વારા ગૌ સેવાનો સંદેશ જન જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો। जय गौ माता, जय गोपाल। मारू नाम रमेश भाई रुडाणी, करुणा सेवक गौ सेवक ट्रस्ट। अमरा भारत भर अंदर आज एक ज मांग से वर्षों थया साधु संतो अमरा पूर्वजों आज गौ माता माटे लड़ी लड़ी अने बलिदान आपेलू छे। तो आज एक दिवस एवो छे कि आपणे तमामनी साइन करी अने आखा भारतनी अंदर कलेक्टर ऑफिस ने मळे अने करोड़ोनी संख्यामां जो साइन आपणा प्रधानमंत्री सुधी पहोंचे एवी मारी नम्र विनंती छे कि गाय माता माटे आपणे राष्ट्रीय माता बने तो आज तमाम गौरक्षकों ने न्याय मળી જાય। गौरक्षाने अने गौचરની जमीन છે એ ગાય માતા માટે છે। તો માત્ર ને માત્ર કલેક્ટર શ્રીને અમે આવેદન પત્ર આપી રહ્યા છે કે ગાયને રાષ્ટ્રીય માતા બને અને શાંતિપૂર્વક અમારી રેલી નીકળી છે। આખા ભારતભરમાં અમારો કોઈ ઉપદેશ બીજો નથી અને અમારા મુખ્ય છે ગાય માતા અને નંદી મહારાજ, આના સિવાય કોઈ પ્રમુખ નથી। તો માત્ર મારે આપ સૌને વિનંતી છે કે ગાયને રાષ્ટ્રીય માતા जल्दी में जल्दी बनावे एवी हमारी मांग से, प्रधान श्री ने हमारी मांग से कि गाय ने राष्ट्रीय माता नो दर्जो मळे। ए हितथी अमे आ तमाम भाईओ बहनों भारत भरना साधु संतो तमाम आवेदन पत्र देवा रह्या छे।